હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા તમારા સમક્ષ પ્રસ્તુત છું ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 2 પરમાણુનું બંધારણ. તો બાળકો, આ જે પાઠ છે તેની સંપૂર્ણ સમજૂતી પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ લખાણ સંબંધિત પ્રશ્નો બધા સમજૂતી કમ્પ્લીટ થઈ ગયું હતું બાળકો, અને બધા જ કોયડાઓ પણ પૂરા થઈ ગયા હતા. ત્યારબાદ આપણે સ્વાધ્યાયના બધા પ્રશ્નો અને ઉકેલોની ચર્ચા પણ શરૂ કરી મૂક્યા હતા બાળકો. તેમાં આપણે જે સ્વાધ્યાયના પ્રશ્નો હોમવર્ક સિવાયના છે તેવા પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા હતા બાળકો, અને એમાં આપણે ક્વેશ્ચન નંબર 2.45 સુધીના કમ્પ્લીટ થયા હતા. હવે જે સ્વાધ્યાયના પ્રશ્નોમાં હોમવર્ક સિવાયના પ્રશ્નો બાકી છે તેની ચર્ચા કરીને આપણે આજે સ્વાધ્યાયના બધા પ્રશ્નો અને ઉકેલોની ચર્ચા પૂર્ણ કરશું. તો ચાલો બાળકો, જોઈ લઈએ આપણે. તો બાળકો, આ છે તમારી સમક્ષ 11 સાયન્સ કેમિસ્ટ્રીમાં એકમ 2 પરમાણુનું બંધારણ ચેપ્ટર એનસીઆરટી ટેક્સ્ટબુક. તો બાળકો, આ એનસીઆરટી ટેક્સ્ટબુકમાં જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તે સ્વાધ્યાયના પ્રશ્નો આપણે કમ્પ્લીટ કરવાના છે. તેની ચર્ચા ચાલતી હતી, એ કન્ટિન્યુ કરી રહ્યા છે બાળકો આપણે. તો બાળકો, આ છે તમારી સમક્ષ સ્વાધ્યાયના પ્રશ્નો. હવે આ સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપણે ચર્ચા કોની કરવાના છે? તો જે ક્વેશ્ચન હોમવર્કમાં નથી આપ્યા ફક્ત તેનો જ ઉકેલ આપણે જોવાનો છે બાળકો. બાકી તો તમને હોમવર્કમાં આપ્યા છે તે તમારે જ જાતે કરવાનું છે. તો બાળકો, આપણે જોઈ લઈએ લિસ્ટ કયા હોમવર્કમાં નથી આપ્યા. બરાબર, એ લિસ્ટ હું તમને ફરીથી બતાવી દઉં છું. તો બાળકો, આ છે તમારી સમક્ષ હોમવર્કમાં આપેલા લિસ્ટમાં ટિકમાર્ક મારેલું છે બાળકો. આ જો એનસીઆરટી ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ એકમ 2 પરમાણુનું બંધારણમાં સ્વાધ્યાયના પ્રશ્નો અને ઉકેલોમાં જે બાળકો રાઇટ માંડ્યા છે તે હોમવર્કવાળા છે. તો બાળકો, અહીંયા આપણે 2.45 સુધીના કમ્પ્લીટ થઈ ગયા હતા. ક્લિયર છે? હવે એના પછીના રાઇટ મારેલા બધા તમને હોમવર્કમાં આપ્યા છે. 2.46, 2.47, 2.48, 2.49, 2.50, 2.51, 2.52, 2.53, 2.54 આ બધા હોમવર્કમાં છે બાળકો તમને. ત્યારબાદ 2.55, 2.56, 2.57, 2.58, 2.59 આ બધા હોમવર્કમાં છે. હવે અહીંયાથી આપણે કન્ટિન્યુ કરવાનું છે 2.60 થી. તો બાળકો, આપણે જોઈએ 2.60. આજે આપણે જોવાનું છે 2.60, 2.61, 2.63, 2.64, 2.65, 2.66. તો બાળકો, અહીંયા સુધીના આપણે બધા જે ટીક વગરના છે તે હોમવર્ક વગરના છે, અને એ પ્રશ્નોના ઉકેલો આપણે જોવાના છે અહીંયા. તો બાળકો, સૌથી પહેલાં આપણે જોશું 2.60. તો ચાલો જોઈએ આનો પ્રશ્ન. તો બાળકો, અહીંયા છે તમારી સમક્ષ 2.60 ક્વેશ્ચન નંબર જોઈ લો. તો બાળકો, પ્રશ્ન છે 1000 વોલ્ટ વિભવ તફાવતમાં પોટેન્શિયલ ડિફરન્સ ઘૂમતા પ્રોટોન સાથે સંકળાયેલ વેગ 4.37 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડ છે. જો હોકીનો દડો જેનું દળ 0.1 કિલોગ્રામ છે તે આ વેગથી ઘૂમતો હોય તો આ વેગ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ ગણો. તો ચાલો બાળકો, જોઈએ આનો ઉકેલ કઈ રીતે થાય. તો બાળકો, આપણે અહીંયા જોવાના છે 2.60 ક્વેશ્ચનનો ઉકેલ. તો બાળકો, સૌ પ્રથમ પ્રશ્નમાં જે રીતે આપેલું છે તે રીતે આપણે વિચારીએ. બરાબર, જે તરંગ લંબાઈની વાત કરે છે, આપણે તરંગ લંબાઈ શોધવાનું છે બાળકો. તો તરંગ લંબાઈ શોધવા માટે આપણે જે વસ્તુ આપેલું છે, બરાબર, તેની પહેલાં માહિતી જે આપેલું છે તે લખી દેવું. તો બાળકો, અહીંયા તમે જાણશો કે અહીંયા જે માહિતીમાં આપેલું છે તે શું આપેલું છે? અહીંયા તો વેગ આપેલું છે બાળકો. વેગ માહિતીમાં આપણે શું આપેલું છે? વેગ આપેલું છે બાળકો. આ પોટેન્શિયલ ડિફરન્સ, આ વિભવ તફાવત છે, બરાબર. અને આ શું આપેલું છે? મીટર પ્રતિ સેકન્ડમાં. તો એ વેગ છે બાળકો, બરાબર. ઘૂમતા પ્રોટોન સાથે સંકળાયેલ વેગ. તો આ વેગ આપણે લખીએ પહેલાં. તો બાળકો, અહીંયા વેગ શું છે? આપેલ વેગ. તો વેગ બરાબર v બરાબર 4.37
વેગ બરાબર v બરાબર 4.37 છે. ગુણ્યા શું છે બાળકો? ગુણ્યા 10⁵ મીટર સેકન્ડનો વ્યસ્ત. હવે બાળકો દળ કેટલું આપ્યું છે? દળ બરાબર m બરાબર કેટલું છે બાળકો? તો 0.1 કિલોગ્રામ. શું છે? 0.1 કિલોગ્રામ. ક્લિયર બાળકો? 0.1 કિલોગ્રામ દળ આપેલું છે. હવે તરંગ લંબાઈની વાત કરીએ બાળકો, તો તરંગ લંબાઈ લેમ્ડા બરાબર hની છેદમાં hની છેદમાં વેગમાન થશે. બરાબર, આપણે ડ્રો બ્રોગલીના જે સમીકરણ છે, બરાબર, ડ્રો બ્રોગલી સમીકરણની વાત કરીએ આપણે. ડ્રો બ્રોગલી સમીકરણ. તો બાળકો ડ્રો બ્રોગલી સમીકરણ પ્રમાણે છે આ. ક્લિયર છે? તો ડ્રો બ્રોગલી સમીકરણ પ્રમાણે લેમ્ડા બરાબર શું થાય? તો hની છેદમાં mv થશે. ક્લિયર છે? તો બાળકો આ તરંગ લંબાઈનો જે સૂત્ર છે તેમાં આપણે બધી કિંમત મૂકી દઈએ. તો પ્લાન્ક અચળાંકનો કિંમત મૂકી દઈએ, દળની કિંમત મૂકી દઈએ, 0.1 કિલોગ્રામ આપ્યું છે તે, અને આ વેગ જે છે તે મૂકી દઈએ. બાળકો આ વેગ છે, બરાબર, તેની કિંમત મૂકી દઈએ. તો ચાલો, માટે તરંગ લંબાઈ લેમ્ડા બરાબર શું થશે? માટે તરંગ લંબાઈ લેમ્ડા બરાબર 6.626 ગુણ્યા 10⁻34. તો બાળકો જૂલ ગુણ્યા સેકન્ડ થાય. તો જૂલની જગ્યાએ આપણાથી શું લખાય? તો બાળકો જૂલ, 1 જૂલ બરાબર શું થાય? તો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડનો વ્યસ્ત. આ જૂલ છે બાળકો, આટલું લખ્યું તે જૂલ છે, બરાબર. અને આની સાથે ગુણાકારમાં શું આવશે બાળકો? તો સેકન્ડ આવશે. હવે જૂલ ગુણ્યા સેકન્ડ. હવે છેદમાં નીચે શું આવશે બાળકો? દળ કેટલું આપ્યું છે? તો 0.1 કિલોગ્રામ છે. ચલો, વેગ કેટલું છે? તો 4.37 ગુણ્યા 10⁵ આટલા મીટર સેકન્ડનો વ્યસ્ત છે. તો બાળકો અહીંયા તમે જોશો ને તો શું થશે? આ સેકન્ડનો વ્યસ્ત ઉપર જશે એટલે સેકન્ડ -1 ને +1 થઈ જશે, તો કેન્સલ આઉટ થશે ને પાછા આ +1, એટલે બાળકો આ સેકન્ડ અને આ સેકન્ડ કેન્સલ આઉટ જ થઈ જશે. ક્લિયર? સેકન્ડ આખું જ કેન્સલ આઉટ થઈ જશે. બીજું બાળકો, તો 1 મીટર અહીંયાથી કેન્સલ થશે અને 1 મીટરનો વર્ગ અહીંયાથી નીકળી જશે. બીજું શું કેન્સલ થશે બાળકો? તો 1 કિલોગ્રામ કેન્સલ થઈ જશે. ક્લિયર? તો અહીંયા ફક્ત 1 મીટર રહી અને તરંગ લંબાઈ એટલે કે લંબાઈનો જ એકમ મીટરમાં આવશે. એટલે બાળકો તરંગ લંબાઈની કિંમત કેમાં આવશે? તો મીટરમાં. તો તરંગ લંબાઈ લેમ્ડા બરાબર, તો બાળકો અહીંયા આપણે શું કરવાનું છે? તો લેમ્ડા બરાબર 6.626 ને આપણે 4.37 થી ભાગી દેવાનું છે. ક્લિયર? અને આ 0.1 એટલે બાળકો શું? તો 1/10 એટલે 10 ઉપર જશે. ક્લિયર? 1/10 રહેશે ને, એટલે 10 ઉપર જશે, બરાબર. તો 10 ઉપર જશે તો 10⁻1 આવશે ઉપર 1, અને આ 10⁵ ઉપર જાય તો માઇનસ આવે. તો બાળકો અહીંયા ગુણાકારમાં આપણે એમ કહી શકીએ કે 10⁻34 જે છે તેમાં એક +1 આવશે અને એક -5 આવશે. ક્લિયર? અને અહીંયા મીટરનો એકમ આવશે. આ બાળકો આને આપણે સાદું રૂપ આપીએ 6.626 ને ભાગીએ આપણે 4.37 થી, તો શું થશે? તો બાળકો આપણને મળશે 15.16. તો આપણે એમ કહી શકીએ 1 પોઈન્ટ, બરાબર. અહીંયા શું થશે? 1 પોઈન્ટ આવશે, સોરી 15.16 નહીં, 1.516 ડાયરેક્ટ જ આવી જશે. 1.516 ગુણ્યા 10⁻38. અહીંયા શું થાય? આ -33 થાય ને, -33 ને -5 એટલે 10⁻38 આટલો મીટર આવશે. તો બાળકો આ લેમ્ડાની કિંમત ડાયરેક્ટ અહીંયા આવી ગયો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં. 1.516 ગુણ્યા 10⁻38 આટલા મીટર થશે. ક્લિયર બાળકો? ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે? તો ત્યારબાદ હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ચાલો બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે તમારી સમક્ષ? તો બાળકો અહીંયા જોઈ લો, 2.60 કમ્પ્લીટ થઈ ગયો છે. હવે 2.61 જોવાનું છે આપણે.
તો બાળકો 2.61 ક્વેશ્ચન વાંચવાનો છે તમારે. 2.61 ક્વેશ્ચન કયો છે? તો બાળકો અહીંયા જોઈ લો 2.61. જો ઇલેક્ટ્રોનનું સ્થાન ±0.002 નેનોમીટરની ચોકસાઈથી માપવામાં આવેલ હોય તો ઇલેક્ટ્રોનના વેગમાનમાં અનિશ્ચિતતા ગણો. એટલે આપણે ડેલ્ટા પી ગણવાનું છે બાળકો. ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન h/4πm ગુણ્યા 0.05 નેનોમીટર હોય તો આ મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં કોઈ મુશ્કેલી હશે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો ચાલો જોઈએ આનો ઉકેલ કઈ રીતે થાય. તો ચાલો બાળકો જોઈએ. તો અહીં છે તમારા સમક્ષ 2.61 નો ઉકેલ. ક્લિયર? તો બાળકો શું કરવાનું છે તમારે અહીંયા? તો સૌથી પહેલાં જે અનિશ્ચિતતા આપી છે તમને, તો બાળકો સ્થાનમાં અનિશ્ચિતતા કેટલા આપી છે? તો ડેલ્ટા એક્સ બરાબર 0.002 ગુણ્યા 10⁻⁹ મીટર. આટલું અનિશ્ચિતતા આપેલું છે. ક્લિયર છે બાળકો? તો આ અનિશ્ચિતતા જે છે તેને આપણે મીટરમાં નેનોમીટર, આ 10⁻⁹ છે ને, તો આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો શું થશે બાળકો? તો અહીંયા આ ડેસિમલ પોઈન્ટ જે છે, દશાંશ બિંદુ અહીંયા લઈ જવાનું છે આપણે. બરાબર છે? એટલે ડેલ્ટા એક્સની કિંમત શું થઈ? તો ડેલ્ટા એક્સ બરાબર, એટલે કે સ્થાનમાં અનિશ્ચિતતા કેટલું થાય? તો 2.00 ગુણ્યા 10⁻12 થઈ જશે. ક્લિયર છે બાળકો? હવે આપણી પાસે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંતનો ગણિતિક સ્વરૂપ આ રીતે છે. ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી કરીએ, ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી એક્સ, બરાબર? એટલે એક્સ સ્થાને વેગમાન. તો એ બરાબર શું થાય? તો h/4π થાય છે. બરાબર છે? તો આના પરથી આ શું ઇમ્પ્લાઇઝ કરશે બાળકો? તો આ ઇમ્પ્લાઇઝ કરશે કે ડેલ્ટા પી એક્સ જે છે દેટ ઇઝ ઇક્વલ્સ ટુ h/4π. આ ક્રોસમાં આપણે જે છે ને આ ડેલ્ટા એક્સ, તેને આપણે ક્રોસમાં નીચે લઈ લેવાનું છે. ક્લિયર છે? તો અહીંયા 4π ને છે, અહીંયા ક્રોસમાં ડેલ્ટા એક્સ આવી જશે. કાં તો એમ કહી શકે કે બંને બાજુ ડેલ્ટા એક્સથી ભાગી દીધું. આમાં આપણે બંને બાજુ ડેલ્ટા એક્સથી ભાગી દીધું. બરાબર? તો પણ આ જ થશે સ્વરૂપ. તો બાળકો હવે આના પરથી આપણે એચની કિંમત મૂકી દઈએ, ડેલ્ટા એક્સની કિંમત મૂકી દઈએ. બરાબર? ડેલ્ટા એક્સની કિંમત તમારી સમક્ષ અહીંયા છે અને એચની કિંમત આપણે મૂકી દઈએ. બરાબર? પાઈની કિંમત મૂકી દઈએ તો આપણે ડેલ્ટા પી મળી જશે. તો ચાલો જોઈએ કઈ રીતે. તો ચાલો જોઈએ બાળકો. માટે ડેલ્ટા પી એક્સ બરાબર શું થાય? તો 6.626 ગુણ્યા 10⁻34. હવે અહીંયા આપણે પેલું જૂલનું જગ્યાએ આપણે શું લખશું? તો કિલોગ્રામ મીટરનો સ્ક્વેર સેકન્ડનો -2 ગુણ્યા સેકન્ડ ને છેદમાં 4ની જગ્યાએ 4, પાઈની જગ્યાએ આપણે શું લઈએ? તો બાળકો 22/7 લઈ લઈએ ગુણ્યા ડેલ્ટા એક્સની કિંમત આપણે લખીએ 2.0 ગુણ્યા 10⁻12 આટલા મીટર થશે. તો બાળકો જે કેન્સલ આઉટ થતો હોય તો કેન્સલ કરી દો. તો બાળકો અહીંયા શું થશે? તો મીટર કેન્સલ. ક્લિયર છે બાળકો? અહીંયા શું થશે? તો અહીંયા સેકન્ડનો -1 આવી જશે. ક્લિયર છે? આ કેન્સલ થઈને એટલે મીટર પ્રતિ સેકન્ડ આવશે. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ થશે બાળકો. તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ થશે. તો બાળકો આની ગણતરી આપણે કરીએ તો સાદુરૂપ આપીએ તો શું થશે? સાદુરૂપ આપતા માટે બાળકો ડેલ્ટા પી એક્સ બરાબર શું થાય? તો 2.638 ગુણ્યા 10⁻23 આવશે. બરાબર છે? આટલા કિલોગ્રામ મીટર સેકન્ડનો વ્યસ્ત થશે. હવે બાળકો એકચ્યુઅલ મોમેન્ટમની વાત કરીએ. એકચ્યુઅલ મોમેન્ટમની વાત કરીએ એટલે કે ખરેખરનું આપણે એમ કહીએ ને, ખરેખરનું જે વેગમાન હોય, બરાબર? ખરેખરનું વેગમાન કે વાસ્તવિક, ખરેખર કે વાસ્તવિક
વેગમાન બરાબર શું થશે? વાસ્તવિક વેગમાન p બરાબર શું થાય બાળકો? તો p બરાબર h ની છેદમાં 4 પાઈ ગુણ્યા 0.05 નેનોમીટર થશે. ક્લિયર છે? બરાબર 6.626 ગુણ્યા 10⁻⁻34 આટલા કિલોગ્રામ મીટરનો સ્ક્વેર સેકન્ડનો વ્યસ્ત થાય. અને આ ભાગ્યા 4/22/7 અને 0.05 નેનોમીટર છે. તો આને આપણે મીટરમાં ફેરવી નાખીએ. તો મીટરમાં ફેરવશું તો શું થશે? તો 5.0 ગુણ્યા 10⁻11 આટલા મીટર આવશે. તો બાળકો હવે આને સાદુરૂપ આપીએ તો શું થાય? તો બાળકો આને સાદુરૂપ આપશો તો આની કિંમત આવશે. આની કિંમત જોઈ લો શું આવશે. તો બાળકો આને સાદુરૂપ આપતા આની કિંમત આવશે 1.055 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ મીટર સેકન્ડનો વ્યસ્ત મીટર પ્રતિ સેકન્ડ. બરાબર આટલું થશે. તો બાળકો અહીંયા શું થશે? મીટર મીટર કેન્સલ થઈ જશે. ક્લિયર છે બાળકો? તો આ જે છે તે શું આવશે? વેગમાન, ખરેખરનો વેગમાન. તો બાળકો આ તમારો જવાબ છે. ક્લિયર છે? હવે બાળકો આપણે એક વસ્તુ અહીંયા એ વસ્તુ કહી શકીએ કે જે વાસ્તવિક વેગમાન છે તે નાનું હોય. કોના કરતાં? એ નાનું છે. કોના કરતાં? તો માપેલા વેગમાનમાં અનિશ્ચિતતા કરતાં. માટે ઇલેક્ટ્રોનનું જે વેગમાન છે તે વ્યાખ્યાયિત નથી થઈ શકતું. તો બાળકો એક પ્રશ્ન પૂછેલો હતો આપણને, એ પ્રશ્નનો જવાબ આપણે આપી રહ્યા છીએ. તો અહીં વાસ્તવિક વેગમાન એ માપેલ વેગમાનની અનિશ્ચિતતા કરતાં ઘણું જ નાનું હોવાથી શું થાય? ઘણું જ નાનું હોવાથી ઇલેક્ટ્રોનની વેગમાન વ્યાખ્યાયિત નથી થઈ શકતું. ઇલેક્ટ્રોનની વેગમાન વ્યાખ્યાયિત નથી થઈ શકતું. ઇલેક્ટ્રોનની વેગમાન વ્યાખ્યાયિત નથી થઈ શકતું. ક્લિયર બાળકો? તો હવે આપણે જોઈએ નેક્સ્ટ. વ્યાખ્યાયિત આ રીતે આવશે. વ્યાખ્યાયિત નથી થઈ શકતું. ક્લિયર બાળકો? ચાલો બાળકો હવે જોઈએ
નેક્સ્ટ ક્વેશ્ચન 2.61 થઈ ગયું છે. તો 2.61 કમ્પ્લીટ થયું છે બાળકો. હવે આપણે જોઈએ 2.62 હોમવર્ક છે. 2.63 તો બાળકો 2.63 જે છે બરાબર તેનો ક્વેશ્ચન જોઈ લઈએ. તો બાળકો જોઈ લો 2.63 ક્વેશ્ચન તમારી સમક્ષ છે અહીંયા. બ્રોમિન પરમાણુ 35 ઇલેક્ટ્રોન ધરાવે છે. તે 2p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, 3p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન અને 4p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. આમાંનો કયા ઇલેક્ટ્રોન સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે? ક્લિયર છે બાળકો? તો ચાલો જોઈએ આનું ઉકેલ કઈ રીતે થાય. જો બાળકો ક્વેશ્ચન નંબર 2.63. તો બાળકો તમને સૌથી પહેલાં જણાવી દઉં કે જે 4p ઇલેક્ટ્રોન છે બરાબર તે શું અનુભવે? તો એ નીચી કે સૌથી ઓછું એફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ બરાબર. એફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર બરાબર. અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવ કરે છે. તો બાળકો અહીંયા ઉકેલ છે બરાબર. તો અહીંયા તમને જણાવી દઉં કે 4p ઇલેક્ટ્રોન એ સૌથી નીચી અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવે છે. ક્લિયર છે બાળકો? એનું કારણ શું બાળકો? તો આનું કારણ કે શું છે કારણ? તો કારણ એ છે કે કારણ કે મહત્તમ સ્ક્રીનિંગ અથવા તો શિલ્ડિંગ અસર હોય છે. કારણ કે 4p કક્ષકના ઇલેક્ટ્રોનને મહત્તમ શું હોય છે? તો મહત્તમ સ્ક્રીનિંગ ખાસ તો શિલ્ડિંગ અસર સ્ક્રીનિંગ અથવા શિલ્ડિંગ અસર હોય છે. એ કેન્દ્ર તરફથી એ 4p નો જે ઇલેક્ટ્રોન છે ને બાળકો, તે 4p નો ઇલેક્ટ્રોન કેન્દ્રથી ઘણો દૂર હોય છે. 4p કક્ષકનો ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી ઘણો જ દૂર હોય છે. ક્લિયર છે? તો બાળકો આ કારણ છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો બાળકો જો અહીંયા 2.63 કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જોઈએ 2.64 બરાબર, પછી 2.65 અને પછી 2.66. તો બાળકો જોઈ લઈએ 2.64. તો બાળકો અહીંયા જોઈ લો પ્રશ્ન. નીચેની કક્ષકોની જોડમાંથી કઈ જોડ વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે? 2s અને 3s, 4d અને 4f, 3d અને 3p. તો ચાલો જોઈએ આનું ઉકેલ. 2.64. તો બાળકો અહીંયા છે તમારી સમક્ષ 2.64 ઉકેલ.
હવે બાળકો આપણે અહીંયા નોટ ડાઉન એ જ કરવાનું છે કે જેટલું મહત્તમ ઇલેક્ટ્રોનનું પેનિટ્રેશન પાવર હોય છે, બરાબર, ઇલેક્ટ્રોન જેટલું મહત્તમ રીતે અંદર પેસી શકે, બરાબર, પેસી જવાની શક્તિ હોય છે, બરાબર, કોઈપણ એક કક્ષકની અંદર કેન્દ્ર તરફ જેટલું મહત્તમ પેસી શકે, બરાબર, કેન્દ્ર તરફ જઈ શકે, બરાબર, તેટલું જ વધારે આપણે એમ કહી શકીએ કે મહત્તમ કેન્દ્ર વીજભાર હોય છે, બરાબર. તો આ વસ્તુ આપણે નોંધવાનું છે, બરાબર. તો આપણે જાણીએ છીએ કે મહત્તમ ઇલેક્ટ્રોનની કેન્દ્ર તરફ જવાની કે પેસી જવાની શક્તિ હોય તો એ એમ્પ્લાય શું કરે, એટલી જ વધારે જેડ એફેક્ટિવ હોય, બરાબર. જેડ એફેક્ટિવ એટલે કે એફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ હોય, એફેક્ટિવ એટલે કે અસરકારક કેન્દ્ર વીજભાર હોય છે, બરાબર છે. જેડ એફેક્ટિવ હોય છે. હવે બાળકો આના પરથી આપણે એમ કહી શકીએ માટે 2s ઇલેક્ટ્રોન જે છે તે વધારે અસરકારક હશે, બરાબર. પહેલામાં 2s અને 3sમાં 2s ઇલેક્ટ્રોન વધુ જેડ એફેક્ટિવ એટલે શું બાળકો, કેન્દ્ર વીજભાર, બરાબર, કેન્દ્ર વીજભાર અનુભવશે. ક્લિયર છે બાળકો. પછી સેકન્ડ 4d ઇલેક્ટ્રોનની વાત કરીએ આપણે બાળકો. 4d ઇલેક્ટ્રોન, તો 4d ઇલેક્ટ્રોન જે છે તે વધારે, પહેલામાં આપણે જોઈએ તો આમાં આની વાત કરીએ આપણે બાળકો, તો 4d અને 4fમાં 4d ઇલેક્ટ્રોન જે છે તે વધુ જેડ એફેક્ટિવ અનુભવશે, એટલે કે કેન્દ્ર વીજભાર અનુભવશે. ક્લિયર છે. નેક્સ્ટ ત્યારબાદ બાળકો 3p ઇલેક્ટ્રોનની વાત કરીએ, બરાબર. તો આમાં 3d અને 3pમાં તો 3d અને 3pમાં 3p ઇલેક્ટ્રોન વધુ જેડ એફેક્ટિવ એટલે કે કેન્દ્ર વીજભાર અનુભવશે. ક્લિયર છે બાળકો. તો આ તમારો જવાબ છે. હવે બાળકો જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. તો બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો કયો છે. 2.64 કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે જોઈએ 2.65. તો ચાલો પ્રશ્ન વાંચીએ. તો બાળકો પ્રશ્ન વાંચો. અહીં છે તમારી સમક્ષ 2.65. AlSiની 3p કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે. કયો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે? તો ચાલો જોઈએ આનો ઉકેલ કઈ રીતે થશે. તો ચાલો બાળકો આનો ઉકેલ જોઈ લઈએ આપણે. તો ક્વેશ્ચન નંબર 2.65 આ રીતે થશે. ક્વેશ્ચન નંબર 2.65 ની વાત કરીએ બાળકો, તો તમે જાણશો કે બે તત્વના જે ઇલેક્ટ્રોન રચના છે, બરાબર, તે અહીંયા આપ્યા છે. બે તત્વના ઇલેક્ટ્રોન રચના
એ કેવો છે તો AL ઝેડની કિંમત 13 બરાબર છે. તો અહીંયા શું આવશે એનું એનીમાં કેટલા આવે બાળકો તો એનીમાં તમને ખબર છે 10 ઇલેક્ટ્રોન આવી જશે બરાબર છે. 3s માં 2 3p માં 1 ક્લિયર 13 ઇલેક્ટ્રોન આ રીતે થશે. પછી બાળકો સિલિકોનની વાત કરીએ આપણે સિલિકોન તો સિલિકોનમાં Z બરાબર પરમાણ્વીય ક્રમાંક Z બરાબર કેટલા 14 બરાબર. તો અહીંયા પાછું એવું જ થશે એનીમાં 10 3s માં 2 અને 3p માં 2 ક્લિયર છે બાળકો. તો સિલિકોનના જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તે વધારે ઝેડ ઇફેક્ટિવ એટલે કે વધારે કેન્દ્ર વીજભાર અનુભવશે કારણ કે SI તત્વના પરમાણ્વીય ક્રમાંક AL તત્વના પરમાણ્વીય ક્રમાંક કરતાં વધારે છે. માટે SI માંના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન વધુ ઝેડ ઇફેક્ટિવ એટલે કે કેન્દ્ર વીજભાર અનુભવશે. કારણ કે પરમાણ્વીય ક્રમાંક SI નું મોટું છે પરમાણ્વીય ક્રમાંક AL કરતાં બરાબર. આનો 14 છે જે કે 13 કરતાં મોટું છે બરાબર. એટલે કે આમાં પ્રોટોન વધારે બરાબર. તો આના કેન્દ્રની આકર્ષણ બળ વધારે. હવે બાળકો આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જોઈએ આપણે 2.65 કમ્પ્લીટ થઈ ગયું છે. તો બાળકો હવે આપણે જોશું લાસ્ટ ક્વેશ્ચન કેમ કે 2.67 તો તમને હોમવર્ક જ છે. તો આપણે લાસ્ટ ક્વેશ્ચન પર આવી ગયા છે બાળકો 2.66. તો ચાલો 2.66 ક્વેશ્ચનમાં શું આપ્યું છે તે જોઈએ ને આપણે એનો ઉકેલ જોઈએ બરાબર. ત્યારબાદ આપણું બધા સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થઈ જશે. 2.67 તો તમારે જાતે કરવાનું છે. ચાલો 2.66 ક્વેશ્ચન નંબર 2.66 આનો ઉકેલ. તો બાળકો પ્રશ્ન વાંચો 2.66 માં શું આપ્યું છે. તો બાળકો અહીંયા છે તમારી સમક્ષ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નિર્દેશો બરાબર. A P ફોસ્ફરસ, B સિલિકોન, C ક્રોમિયમ, D ફેરમ એટલે લોખંડ આયન અને E ક્રિપ્ટોન. તો બાળકો આ બધામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જ બતાવવાની છે આપણે. ચાલો જોઈ લઈએ. તો બાળકો અહીંયા છે ઉકેલ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવીએ આપણે. તો બાળકો અહીંયા જવાબ છે તમારું. તો અહીંયા આપણે A જે આપ્યું છે ફોસ્ફરસ બરાબર. તો ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસમાં બાળકો Z બરાબર 15 બરાબર. તો Z બરાબર 15 તો આપણે આની ઇલેક્ટ્રોન રચના લખીએ તો ઇલેક્ટ્રોન રચના શું થાય તો એનીમાં 10 બરાબર. 3s માં 2 અને 3p માં કેટલા બાળકો તો 3. તો બાળકો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો અહીંયા આ તો આખું યુગ્મિત થઈ ગયું. આમાં 3 અયુગ્મિત આવશે બરાબર. માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 3. ક્લિયર બાળકો 3 આવશે આમાં. ચાલો ત્યારબાદ પછી B. તો બાળકો B કયો છે તો સિલિકોન છે બરાબર. સિલિકોનમાં Z બરાબર શું બાળકો B કયો છે સિલિકોન છે. તો સિલિકોનમાં Z બરાબર 16 આવશે. આની ઇલેક્ટ્રોન લખીએ આપણે તો એની નિયોનમાં 10 ત્યારબાદ 3s2 અને 3p2. તો બાળકો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2 આવે. ક્લિયર. ત્યારબાદ બાળકો C. તો C કયો છે તો C અહીંયા છે ક્રોમિયમ. તો ચાલો ક્રોમિયમમાં 24 ઇલેક્ટ્રોન હોય 24 છે પરમાણ્વીય ક્રમાંક ક્રોમિયમનો 24. પરંતુ આનું કેવું છે ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો AR આર્ગોનમાં 18 પછી અહીંયા ફોરેસમાં કેટલા થશે બાળકો તો ફોરેસમાં 1 થશે. ફોરેસમાં 1 અને 3Dમાં 5 છે. તો બાળકો અહીંયા તમે જોશો તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે બરાબર. માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા
અયુગ્મિત ઇલેક્ટ્રોન 5. પાંચ એમાં છે અને બાળકો અહીંયા છે એક, એટલે 5 + 1 5 + 1 એટલે બાળકો 6 આવશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન 6, બરાબર. ડી કક્ષકમાં 5 છે અને 4s માં 1 છે, એટલે ટોટલ 6 આવશે આમાં, બરાબર છે. ત્યારબાદ બાળકો આપણે જોઈએ ડી. તો બાળકો આના પછી ડી જોઈએ. તો ડીમાં કયા છે? Fe છે બાળકો, Fe. તો Feનું શું આવશે? તો FeZ બરાબર બાળકો 26 આવે. આનું આપણે લખીએ તો કેટલું શું થાય ઇલેક્ટ્રોન રચના? AR માં 18, 4s માં 2 અને 3D માં કેટલું થશે? તો 3D માં 6. તો બાળકો 6 એટલે આમાં એક યુગ્મિત થઈ ગયો છે, બરાબર. 5 કક્ષકમાંથી એક કક્ષક યુગ્મિત થઈ ગયો છે, 2 ઇલેક્ટ્રોન ધરાવે. આ પણ આખું યુગ્મિત છે, તો 4 જ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. તો બાળકો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? તો 4 જ આવશે. ક્લિયર બાળકો? ત્યારબાદ બાળકો આપણે જોઈએ લાસ્ટ છે અહીંયા ઈ છે. તો બાળકો ઈ કયો છે? તો ઈ છે અહીંયા ક્રિપ્ટોન, Kr ક્રિપ્ટોન. તો બાળકો ઈ જોઈ લો, ઈ ક્રિપ્ટોન છે. તો ક્રિપ્ટોનનું શું છે બાળકો? Z બરાબર પરમાણુ ક્રમાંક 36 છે. તો 36 એટલે પરમાણુ ઇલેક્ટ્રોન રચના શું થાય? તો AR માં 18, પછી 4s માં 2, પછી 3D માં 10 અને 4p માં બાળકો 6 ભરાય ઇલેક્ટ્રોન. તો બાળકો અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા સંપૂર્ણ ભરાયેલા છે, એટલે અહીંયા યુગ્મિત છે, અહીંયા યુગ્મિત છે. આમાં શું છે? આમાં પણ યુગ્મિત છે બાળકો. તો આમાં એક પણ ઇલેક્ટ્રોન જે છે યુગ્મિત અયુગ્મિત નથી, બધા જ સંપૂર્ણ ભરાયેલા છે. માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શું થશે બાળકો? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? તો બાળકો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 થાય, 0. હવે એટલે નીલ હોય. એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન આમાં નથી ક્રિપ્ટોનના, બધા યુગ્મિત જ છે. ક્લિયર? તો બાળકો અહીંયા આપણે આપણું જવાબ પૂરું થયું, કમ્પ્લીટ થઈ ગયું. તો બાળકો અહીંયા સ્વાધ્યાયના બધા પ્રશ્નો પૂરા થયા, બરાબર, હોમવર્ક સિવાયના. અને બાકીના હોમવર્ક જે આપ્યા છે તે તો તમને જ કરવાનું છે, બરાબર. તો બાળકો અહીંયા ચેપ્ટર 2 પરમાણુનું બંધારણ આખું કમ્પ્લીટ થાય છે આપણું. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા ચેપ્ટરથી ચાલુ કરશું, ચેપ્ટર નંબર 3 થી. થેન્ક યુ.